હો ઘરે જ છું. હા પણ આવું જ છું. આ નીકળ્યો એટલી વાર તૈયાર થઈને કમ્પ્લીટ હવે આવું બરોબર. તમે મને લીધા કે જાતા નહીં પા. એ હા 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 આવું તમે ચિંતા ના કરો. અહીં તો ઉતાવળ કરી દીધી સુંદર. હું આવું જ છું હાલ જ. હો હાલ આવું હડો. એ હા કોનો ફોન આવ્યો? એ હાલ પેલો હું શું કહું? હા હું પેલા આમાં જઈને આવું હું. શું લેવા જાવ? હોય થોડું કોમ છે એટલે. ચોઈ નહીં જાવ કોઈ ક્ષેત્રમાં કોમ હાથ કોઈ એમ નહીં પણ પેલા એમ કીધી કે તમે મોટા છો તો તમે આવો હાગું કરાવવા જવાનું હોય એટલે જોવા જ આવું છે. હગૈયા ને ભગૈયા ક્ષેત્રનું બધું કોમ પડેલું ને તમારે હગૈયા નહીં પણ ક્ષેત્રમાં તો આ બફોર થયો બરોબર. હમણાં આવું જઈને તરત પાછો હમણાં. હા હણો જતા હો જો. હો હા જો હું જઈને આવું અને ઘરે હું રહી ગયું. હા જો કારણ કે પેલા આપણે મતલબ આમ આપણે ઈ બોલાવે આપણે જવું પડે પણ આપણે આમાં કોણ આવશે પછી? હા હણો જો હો જો એ હાલ ત્યાં ક્ષેત્રનું કોમ પડ્યું ને અરે હેડી નીકળ્યા હવે શું કરવાનું? મારે અત્યારે તો કોઈ નહીં જાવું બધ ના જાવું. વાઇબ્રેશન થઈ ગયો. હા એ આ આવી ગયો. હો આવી ગયો. અલ્યા દેખાતું નહીં તમને ધોળા દાડે? હે એટલે મને તમને દેખાતું નહીં યાર. ચમ નહીં દેખાતું એટલે તો ખબર પડે તમને યાર કે તમે ઓ ફોનમાં હેડ્યા જો તમને ખબર પડવા લાગી રે. હું તો મારા ફોનમાં હતો પણ તમને ખબર ના પડે કે ઓછી તરત હસુબન આપણે વચ્ચે ના આવીએ. વીરુજી માપી રહેજો. પહેલી વખત જતા કરે ને એ પેલા કાળિયો બહુ પેલું કરતો હતો તમાર ભાઈ. પહેલી વખત જતો કરે ને એટલે તમે દાદાગીરી ના કરશો. ઓગળી નાચી રાખો તો હાર કોઈ આ વાર વચ્ચે આવી ગયા હું પહેરી જાવ તો હું હમણાં થાત. અલે ઓગળી નેચી રાખો એટલે તમે કને કહો ઓગળી તમને ખબર પડતી નહીં યાર. અલે એમ નહીં પણ તમે ઓગળી નેચી રાખવાની કને કીધી? અત્યારે હું એકલો એટલે ના હમણાં મારા ભાઈનો હોય જ ને હમણાં તો તમારે ચોય હમણાં ઉલાડી નાખે. બોલાઈ લો બોલાવી બોલાઈ લો એટલે હું માની લા બોલાઈ લો જીત નહીં લાગતી. મારા હા અમે કોઈ દાદાગીરી નહીં કરતા. અલ્યા આ ખોરાકી વાળું વળી હોય ચોહી આવ્યું હું એ વીરુજીને મારવા ને તમે યાર હા લા મળ્યો બોલાઈ લાવ તમે મારી હાલ તો હું જાઉં હાલ તો હું હારા કોમમાં જાઉં એટલે હાલ કશું કેવું નહીં મારે. હાલ કશું કેવું ઉભા રહો કી ખબર પડે. બોલાઈને આવો કારિયાને બોલાઈને આવો. હું વાત બેઠો હા જો કી થઈ જાય. આ તો મારા બેટા પહેલી વખત મારી ગયા ને એક વારના એટલે કેવા દાદાગીરી કરી જોગી. પણ આ તો ઝઘડો મેં હાથે કરીને કર્યો. આ બાજુ એલા કાળિયાને ખબર પડે. ઉભા દે લે હું તમારા ભાઈને પેલા મણીલાલે છો મારે લે ચાણી આ ધુકે ધુકે હું થયું? આ તમારા ભાઈને હાથ પગે ભાગી નાખ્યા. અને વીરુજી ઓવા તમારા ભાઈને અને મણીલાલે મારે ઓવા ચોકણ મારે ચોકણ મારે 11 વર્ષે થઈ ચોકણ મારે કો ખાલી મન કો ચોકણ આ પેલું પડતર મેદાન ને નીકળ હાડો હાલી કણ હાચું બોલી બા ના કે તને બા ધોઈ નાખો. કાળુબા હું હાચું બોલું ખોટું નહીં બોલતો. હા તને હાલ જે મણીનો જો એ ખબર્યો મણ્યો મારા ભાઈને હડો હા કમાઈ નાખ. આ તો ઊંધા કરી નાખું ખાલી. કાળુબા આઠા મારતા હતા હું યાર. એટલે તું હાચું બોલે હાચું બોલું યાર. કે મકા જાય રહ્યા એરા વીરુભાઈ રે ને આ સાઈડ દોડતા દોડતા જતા હતા. મણીલાલ પોઠું લઈને ઓવા પડ્યા હતા. અરે માર ભાઈ ઓવા જ એટલે નતા. પોઠું લઈને દોડે ના હોય હું ના છોડું વાત તો કે મકા જાય ખાલી કે હોમ જે હોમ એટલે મને એવું લાગે આ બાત તો નહીં આ બાત તો નહીં છે. ના ના હોમ જે ના અને ઈવન હાથમાં કોઈ હતું ઓ પોઠું હતું જો અને અમારા ભાઈ પોડા છોડીને મહી નાખશે આરો મણીઓ મને એવું લાગે. અને મણીઓ હાથમાં હતો તો કટકે કટકા કરી નાખું ખાલી હાથ તો. ઝઘડો કરે આજ વાત પેલા મેરી ના આવી ગયા ગાડી. હા દીદી ભાઈ તો કોઈ ચીજ નહીં તો કોઈ નહીં થયું. અરે કોઈ તમે પેલા બધું તમે જઈને આવી નહીં તો પણ આ થોડો ટાઈમ મોડો થઈ જતો જતા રહે તો મને તો કોઈ નહીં. અલ્યા કાળુબા હું હાચું કહું યાર. હા મને કાળુબા વાત યાર તો નહીં તમે કશું ચીજ નહીં મણીલાલ તમને માર્યા એ તો તમે કોને કીધું? આ મને છોકરો કહેવાય. અલ્યા વીરુભા તમને નતા મારતા ખાવા પણ હું પૂછવા જો. એટલે હાચું બોલે યાર મણીને તો કાપી નાખું હું આજ ના છોડું. અલે આ મારે મણી લાલે પણ હું ઉતાળા મોટો એટલે પછી હું કશું ના કીધું. હું હેડી નીકળ્યો મને દાદા પેલા જ નીકળી ગયા.
મણીલાલે મને 4 થાપો છોડી. ચોજો મણ્યું ચોજો ખાલી જે એ મકાન ઓમ જો ગયા. ખાલી. એ બાજુ ચોજો તો કૂજો. હું તમારા ભાઈને પોઠે મારે યાર. અલા હેડો આ હું ના મેલું ઈવન. આ મારું બેટું પાણી વાળવા જવાનું મોડું થાય છે, લાઈટ આવી ગઈ છે, ફટાફટ હું તો જવું ખેતરમાં. અલ્યા મારું બેટું આ દુશ્મન છે કોળિયાને ધોકાન મુકા લઈને આવે છે, નીકળી જવા દો ફટાફટ. પેલા મણીલાના ભાઈ જો આ મણીલાના ભાઈ છે. અલ્યા પણ શું છે? હા આવો. મણીલાલ પેલા ને આપણે લાવો. અલે આપણે લાવો. શું છે મને આ લેબડે માર્યો, મને આ લેબડે માર્યો. શું થયું 10 મિનિટ પહેલા આ માર ભાઈ એવા ગોળિયો. આ વિરુજી મારા તમારા ભાઈએ મણીલાલે. ના મારે, અને હું તો ભત્રીજીનો માણસ છું, સાચા માર્ગે ચાલવા વાળો. અલા ના મારે અરે, ના તો મારે, ના તો પણ મારે. હા પણ મેં શું બગાડ્યું તમારું એમ કહું છું. અલા શું બગાડ તમારા ભાઈએ નહીં માર્યા? તમે ગામમાં દાદા બની ગયા ને? ના. એ ભાઈ મેં તમને કીધું તો તો યાર ખરી. યાર મને આ લેબડે મારીને છે હમણાં હાલત. અલ્યા મારા ભાઈ, હું ભત્રીજીના માર્ગે ચાલવા વાળો માણસ છું. થોડું વિચારો આમ, મારી ભત્રીજીના પાસે અત્યારે નહીં તમારા ભાઈને સમજાઈ દેજો ને બે ભાઈઓને ઉપર પકડી દેવો. હશે હશે. કોધીજીના માર્ગે હેડતા હોય ને દાદાગીરી ના કરતા હોય ગામમાં. ના ના, એ તો વાંધો નહીં. ને આપણો લે એટલે તું હેડ ને તું અરે યાર કાળુબા મને તો મારો યાર. જવાનું બહાર લાવ. હવે નહીં. અરે જે મારવાના એમ તો નહીં મારતા ને યાર, મને માર કરો યાર. અલ્યા પણ એ. તમને શું કહું ખબર? હા. આજ પછી અમારા બે ભાઈઓનું નામ ના લેતા બા. વાંધો નહીં, નો નહીં. અને તમારા ભાઈ મણીલાલને જઈને કહી દેવું તો કહી દેજો અમે વહી બેઠા છો. સારું કહી દે. નીકળો નીકળો સારું કહી દે. નીકળો. અને એ યાદ રાખજો, આ કોતીજી છે બરોબર, પણ મારો ભાઈ સુભાષચંદ્ર અલે બોઝ છે. સુભાષચંદ્ર હમણાં અલ્યા ઝાપકા બરા ઝાપકા. આપણને મારવાની વાતો કરે આ પપ્પાના ચો દોડે તો ઊભી પૂંછડી. તું પેલો ઢોકળો થાય ને કે પેલો બે હેડ ઇવન કીધું ને હાલ જ આવી રહ્યા. આવી ને દેવો ના હોય. આપણા મણીલાલ પાસે થોડા અઢીલા એટલા આવશે. હા એ તો આવશે ને પેલા પાંચ અને જો મોનિટર લખી આવી પેલા હરખાઈ તો આવશે જ નહીં. એવા મારે નો એ તો ઘેર જઈને ગરમ પાણી નાહી તાણ મેળ આવશે. ચાલો બે આવશે. અને જા તું પાણી ભરતા આવજે. જય તું પાણી બતાવ અમે બેઠા છીએ હો, અને કારણ કે ઘેર અમે હાલ નહીં આવીએ. હું કહું મણીલાલ આવશે ને તો ઇવન એકલા તો આપણે બે જણા થઈને ભમાઈ નાખ. એ તો રેતમાં બરોબર ના બુઘેડીએ. હા ચમકો એવા ગહેડવાય ને તે આટલામાં રેત રહીને એ બધું આમ તળિયા જેવું હું થયું. શું કહું, ઘેર જાવ નહીં હાલ. આપણે ઘેર જાવ તો મણીલાલ ઘેર આવશે અને ખોટી આબરૂ જાય. આલ્યા હું ચો કમ હું ઘેર તો નહીં જાઉં પણ હોય તો હું ભમાઈ નાખું ઇવન કહું જ છું. આપણા તમે માથા પાડી એને મણીલાલ માથા પાડી એટલે બેન અને અમે એક તો હા સીધા સાદા છીએ તો એ લોકો ખોટું નોમ આવશે અને આપણું ઘર ખરાબ થાય એના કાંઈ નહીં જવું ઘેરવા બેહો. હા તે મણીલાલ હોય અવાજ આબા આવશે આવશે. એ ત્રણ આવશે કાઢવા તો પેલા ભોણિયા નહીં લેતા આવશે એ રહ્યા. હા ભણ્યો આ તો ભણ્યો ચો મોટી તોફ. શું ટોપ છો એ તો તાર બહુ હોશિયાર છે એ પકડી ને પેલા બે જણા મારશી આપણને શું એટલે તમે હારી જાય હારી નહીં ગયો કોઈ. અલ્યા તમે મારા ભાઈ છો કોણ છો યાર? હું એમ તો મારો તો પાછો નહીં પડું તો હું ત્યાં હાલ માર ખાઈ ઘણા ગયા તા. દાડાથી કઈ કાઢી નહીં. ઘણા દાડ તો હોય કાઢવી હતી કે એ તો કાઢે મારે બહાર જવાનું હતું એટલે હું બહાર જવાનું. તાણ. તમારો હવે કોમ જ નહીં ઝઘડા કરવાના તમારો કોમ નહીં. મારા જેવી જીગર જુઓ ઝઘડા કરવા માટે. ઝઘડા કરીને લેવાનું શું? લેવાનું કોઈ ખોટા નહીં. ખાલી ભોડે જ તોડાવવાના. મને એવું લાગે કે મારા ભાઈને કોઈક ઓગળી અડાડે ને એ તો મને લગીરે પાલવતું નહીં. આ તો તમને ખબર હે કોકને વાગી જાય તો તરત દવાખાનું ભરવાનું ચાલુ થાય. આપણું બધું ભરવું પડે. અલ્યા અત્યારે શું કરવા? આજ તો અથોડા જેવા છે. જો પેલા એમ તો સુભાષચંદ્ર બોઝ છે. આ પડ્યો તું ઈવાનો ને ઈવાનો આઈ જા. ભાઈ અમારે પ્રોગ્રામ છે મારે તો એ પ્રોગ્રામ છે મારે તો અલ્યા હું આવા અવાજ હા એટલે અમારા ભાઈ તો મારે તો પેલા આ એ ભેગો હતો. પોણા તું હાલ સાઈડ માં પોણા મણીલાલ! આ એ ભેગો હતો. એ, માપે રહેજો હો. માપે માપે રહેજો તમે. માપે વાત તમને આપણો વગર વગર પૂરે વિરુજી. તમે મને મારે ચમ. પેલા વાત આપણો તમે મળી તમારે. જાય. મારા ભાઈ ચમ તમે અડ્યા આપણે ખાજીને ચમ અડ્યા ચમ. અલ્યા, ભાગ અલ્યા. અલ્યા, ભાગ. ભાગ અલ્યા. છોડી દો મારા ભાઈ. નહીં દે બાપા. આર્યા
દે ભણા ઓને દે. ઓને મને લેબડે ભજે તો લેબડે એ બાપા ભૂલ થઈ ગઈ. ઓને તો આમ દલપુ લાવ મારે યાર ઉભારો ના ના ઉભારો. આ મારું સનમ સધી હા જય સધી ઓય ચમલા આટલો દોડતો દોડતો ગઈ હા તો દોડતો દોડતો બાબા પાણી ભરા જાવ સમ આ કાળુજી પાણી ભરા મેક્યો મને તે હું આટલી બધી શું ઉતાવળ છે આ તું જોડે મણીલાલના કાળુજી એને ઝઘડો થયો ને હા એટલે કાળુજી કે છે પાણી ભરતા ચોકન ઝઘડો થયો આપણે પડતરમાં કુના કુના બાબા તલવારે લડી રહ્યા કુના કુના મણીલાલના બે કાળુજી ને મણીલાલ ઓવા પડતરમાં ઓવા ના હોય. તલવારે લડી હા તો હું જલ્દી જાઉં જો તમે હા હા હું જાઉં હેડ એક કામ કર આપણો બરોબર ને હો એટલે હું ભમાઈ નાખું ના એવું ફરક પડે કે મોણા. આ મણીલાલ આ બધું તમારું આવો, આવો, આવો. તમે એક જ શાંતિથી એક બાજુ ઉભા રહો, વાત કરું છું. અને વાયન ચમ લઈને આયા હો મને એવું લાગી રહ્યું કે હવે ઝઘડો કરવો એવું લાગી રહ્યું થોડું અલે ઝઘડો નહીં કરો મારી વાત વાપરો તમે એક બાજુ આ બાજુ આવો. કેવા ઈરાદાથી આયા હો તમે એમ કહી દો. હજી ના આયા હો. તમારે ભાઈ મારવાનું કારણ બતાવો વીરુજી ને અમે તો માર્યા જ છે. અલ્યા વીરુજી ના લેબડા બોધીને માર્યા છે તમે એમ કીધું વીરુજી ઓહો હવે હું કેટલી તમને બધી અફવા ફેલાઈ નાખી કહાની કહું. અલ્યા ચોય ગોળીએ થોડ નહીં નાખ્યું તો અફા ફેલાવતા છે વાત કરી છે તમે પણ વાત તો મારી વાત સાંભળો. આ વાત વાપરવા અને બધું હિસાબ ચૂકતા કરવા માટે વાંધો આવ્યા નહીં, છે વાંધો બોલો તમે આગેવાન છો એટલે અમારે કશું કહેવાય નહીં બરોબર. ના જ કહેવાય અમન તો હા ના કો આ જુઓ તમે અત્યારથી કોણ ધોધમાં હેડે? કાળુજી એક બાજુ તમે ઉભા રહો તો અમે સારું એવું છે કર્યું યાર. મન શું કેમ બોલા હું જઉં પાછો ઘેર હું કર્યું પણ અમે તો બોલે તો શાંતિ રાખો ઘડીક વાર હાખો હરખ પદુડા થઈ જાય ભાઈ. હવે હું ભાઈ. હાથ નહીં રે. આ કશું શનિ શરીરમાં પછી આટલા બધા હરક પદુડા ના થો સાહેબ તો હુક્કા જેટલી ખારેક તાણા હવે આવો. આપણે મારી વાત. જો હજુ તો. તમે તમારી રીતે વાત કરી લો ગમણ્યું એટલે હવે તમે વાત વાપરો મારી. હવે તમારે લડવું જ છે લડવું હોય તો પછી આવી જાઓ મેદાનમાં લડવું તો લડ આઈ જા મેડમ. બસ બસ કોણ છે? વાત કરો છો બોલો લે પેલા. શું કરવા બોલાયા છે આ સરપંચ ને બોલો આગેવાન આયા છે એનું મોન રાખો તમારે છો. શું બોલો. કરવાનું કહી દો. ઓય આવો તમને કહું. આવો આવો જે થવાનું હતું તે થઈ ગયું બરોબર. હાચું. ઈવાને મારે હા. અને ઓયાને માર્યા બરોબર. ઈવાને મને માર્યા ને અમે ઈવાને માર્યા. એટલે ઈવન તમે પૂછી દો કે સમાધાન કરવું હોય કે પછી લોભું કરવું હોય જે કરવું હોય એ રીતે આવી દોડો બધા. કાળુજી તો ઘેર મોકલી દીધા હવે તમારે વિરુદ્ધ કરવાનું શું છે મમલા. આપણે તમે સમાધાન કરવું કરો ના કરવું કોઈને મૂછું કે મને તાપ લાગે. અલ્યા જાન ભાઈ તું તારા ઘરે જતો નહીં મોમાન ઘરે આખો દાડ પડ્યો રહેશે વાકણ ઘર નહીં આલ્યું તને ઉપર જા આ ઉડે આયા મોમાન ઘરે આખો દાડો દોડો બોલો. બહુ દાઢી તમે તાણા. પૂછી જુઓ પહેલા. તમે એને પૂછી જુઓ કે એને શું કરવાનું છે? અલ્યા ભણિયા તો બહુ આટલા બધા મોઢા ના ચડાવવાના હોય તાર એ હવાન ઘેર રહેવા દો કી ના ના એ તો બરોબર છે બરોબર. તાણ હવે ઈ તમે આગેવાન આયા છો એટલે અલ્યા જેના મોઢો બહુ બોલ 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 કરો છે પતી ના, ગયું. એ તો છોકરો છે પતી ગયો હોય જેવું થઈ ગયું. ભણ્યું છે આપણે સમાધાન નું પટાવો ને યાર માથાકૂટ બરોબર એટલે મેં તમને કીધું એ પ્રમાણે કહી લો બરોબર. જો એટલે શું ઝઘડામાં કોઈ નતું બરોબર પણ જૂનાવાળીનું હતું એમાં ઈવને આ કાળુજી વયન મારે હરખાજી ને મેં વળી વીરુજી ઉપર હાથ ઉપાડ લીધો બરોબર. વીરુજી મારથી મોટા. મણીલાલ હા. હવે એ તમે કાભા ફેંચો ને ઉકેડો ફેંચો ને કાભા જ ત્યાં કરશે હા. એટલે તમે આ ને એ બધું કુવામ નાખો જૂનું હા. આમ પારશો નહીં એમ. પેટમાં નાખો પેટમાં નાસી દી. બરોબર અને તમે આ પટાવાન કરો વિરુજી તો મને સમાધાન માટે જ આયા છે કે મણીલાલને તમે થોડા સમજાવો ને જાણે જોવો તાણ યાર અમન તો કે લ્યો ઈસકાઈને આઈને ઉપરથી એમ કીધી કે તમે ઈસકાવ છો વાતમાં કોઈ નતું વિરુજી રોતા તમારા જોડે આવી સમજાયા કે હવે કજિયા ટંટામ કોઈ મજા નહીં બધું છોડી મેલો. હોવે કોધીજી નો મારક ચાલો તમે હા, હા. પણ એમાં શું હતું ખબર બાબુબા એમ તો કશું ના કરતા અમે તો વીરુજી ને અડાતે નહીં પણ પેલા કાળુજી નહીં હા ગમે ત્યારે આવે ને હા ગામમાં આવીને જેવી વાતો કરી ખબર હે? કે આ તો કાળુબા મણીલાલ જેવા મણીલાલ ના કે ભમાઈ નાખેલા આવી ગયો એવી ગામમાં વાતો કરતા હતા એટલે ઈવન ભમા માટે થઈને ત્યાં ઝઘડો કર્યો. છે ભમાઈ રહ્યા ને હવે હવે ભમાઈ હિસાબ ચૂકતા એટલે હવે તમારે એ પૂછી જો વીરુજીને કે કાળુજીને શું કરવાનું લોબુ કરવાનું હો
કે પછી સમાધાન કરવાનું? એ હવે વીરુજીને પૂછવાનું નહીં. વીરુજી મને સ્પેશિયલ સમાધાન માટે જ બોલાવે છે. સમાધાન કરવાનું છે આપણે. આપણે સમાધાન જ કરવાનું હો. એવું એમ ને? હોવે. વાતની એક વાત. આ તો ભાઈ આપણે પહોંચી ઓગળ્યું જીમો છે. હાવ. મિલાઈ લ્યો હાથ એટલે તમારે એ વાત નહીં થઈ જાય ખાવાની મજા. આખો દાડો કાળુજીને કહી દેજો. કાળુજી કાળી દે ને કહી દેજો. હા વાંધો નહીં. હોજે આવજો ચા પાણી કરવા. આપણા ઘેર હો. હા વાંધો નહીં.